નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશનને સફળતાના શિખરે સર કર્યા। આમંત્રિત મહેમાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ અને ગાયકોને ફિલ્મી કલાકારોનો 5 સંગમ જોવા મળ્યો। પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોની સ્થિતિ, પરિષદ દ્વારા પત્રકારના પરિવારની ચિંતાનું વિશે જાણકારી આપી હતી। રામન જોગરાણાના કાંઠે સુર મધુર યાદગાર ગીતોથી અધિવેશનનો પ્રારંભ થયો। ધીરે ધીરે હોલ બહાર નાસ્તા પાણી કરી, રજીસ્ટર કરાવી, ગિફ્ટ કૂપનો મેળવી જિલ્લા અને રાજ્યભરના હોદ્દેદારો, પત્રકારોએ હોલમાં પ્રવેશ મેળવ્યો। આમંત્રિત અધ્યક્ષ સ્થાનના મહેમાન પૂર્વ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ઋષિકેશસિંહ, PRO ગુજકોમલ સોલ, ધર્મેશ શાહ, ફિલ્મ પ્રોડ્યુસર, હાસ્ય કલાકાર અંકિતભાઈ સહિત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા તેમજ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલના સ્વાગત સન્માન બાદ મહિલા વિંગ અધ્યક્ષ દ્વારા મહિલાઓ આગળ આવી સ્ત્રી સ્વતંત્ર બને, નારી સન્માન મેળવે, સ્ત્રી અત્યાચાર સહિત દૂષણોથી પીડાતી મહિલાઓને મદદરૂપ થવા માટે એકતા જરૂરી હોવું જણાવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાનું સ્વાગત સન્માન તેમજ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનું સ્વાગત સન્માન જિલ્લા ટીમ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી ધવલભાઈ ઝાલા પત્રકાર માટે એકની સ્થિતિ જોતા લાગણી થઈ એટલે વિધાનસભામાં એમની સમસ્યાઓની ચર્ચા કરી હોવાનું જણાવી, સારા પત્રકારો જ સમાજ અને સરકાર કે સરકારી યોજનાઓનો પ્રશ્નો પ્રજાને એકબીજા સમક્ષ મજબૂત રીતે રજૂ કરે છે ત્યારે જાણકારી પણ મળે છે ને સમસ્યાના ઉકેલ પણ આવે છે। શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ રાજકીય શૈલી નહીં પરંતુ એજ્યુકેશન, સામાજિક યોગદાન, તેના મૂલ્યો અને ખોટી રીતે હેરાનગતિમાં મદદ અને સામે છે એવી ખાતરી આપી છે। તેમજ યલો જર્નલિઝમથી આટલું મોટું સંગઠન બને, આ માત્ર સંગઠન નથી, શાંતિ, એકતા, શિસ્તબદ્ધતાને વરેલું સંગઠન છે જે અભિનંદનને પાત્ર છે। GTPLના શ્રી દેવાંગભાઈ ભટ્ટ ખાસ આમંત્રિત મહેમાનોનું સન્માન અમદાવાદ પ્રમુખ દ્વારા કરાયા બાદ તેમના મંતવ્યો રજૂ કરતા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારો રવિવારની રજા પરિવાર સાથે માણવા બદલે આ હોલમાં જોઈ ખુશી વ્યક્ત કરી। ઉદ્યોગોનું હબ ગુજરાત હોવા છતાં કોઈ ઉદ્યોગના અખબરો નથી। પત્રકારો આ બાબતે વિચારે, નવા આયામમાં પત્રકારત્વ જરૂરી છે। બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। થાય કે નહીં, અમારા માટે કંઈક કર્યું છે, આ પગલું પત્રકાર એકતા પરિષદ ભરી રહી છે ત્યારે આજના કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં એટલે લગભગ 700 જેવા પત્રકારોની હાજરી હતી। આખા ગુજરાતમાંથી 17-18 જિલ્લાના હોદ્દેદારો પણ હાજર હતા। આમંત્રિત મહેમાનો ગોરધનભાઈ ઝડફિયા કે ધારાસભ્ય ધવલસિંહ સહિત બધા હાજર હતા। ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ હાજર હતા અને બધાની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થયો છે। આવી જ સફળતા મોટી સંખ્યામાં બધા વિમાનો લાભ લે ત્યારે મને એનું ગૌરવ હશે કે સાચા અર્થમાં મારું અધિવેશન સફળ થયું। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। પત્રકારનું કાળા તો પત્રકાર કહેવાય। ઓ જયેશભાઈ, હા આ ફોટો પાડ લે ભાઈ, આમાં પાડ દો ને કાકા, આમાં પાડ દો તો પ્રોપર થાય કે નહીં, અમારા માટે કંઈક કર્યું છે, આ પગલું પત્રકાર એકતા પરિષદ ભરી રહી છે ત્યારે આજના કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં એટલે લગભગ 700 જેવા પત્રકારોની હાજરી હતી। આખા ગુજરાતમાંથી 17-18 જિલ્લાના હોદ્દેદારો પણ હાજર હતા। આમંત્રિત મહેમાનો ગોરધનભાઈ ઝડફિયા કે ધારાસભ્ય ધવલસિંહ સહિત બધા હાજર હતા। ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ હાજર હતા અને બધાની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થયો છે। આવી જ સફળતા મોટી સંખ્યામાં બધા વિમાનો લાભ લે ત્યારે મને એનું ગૌરવ હશે કે સાચા અર્થમાં મારું અધિવેશન સફળ થયું। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। પત્રકારનું કાળા તો પત્રકાર કહેવાય। ઓ જયેશભાઈ, હા આ ફોટો પાડ લે ભાઈ, આમાં પાડ દો ને કાકા, આમાં પાડ દો તો પ્રોપર લાભુભાઈ કાતરોડિયા, સર આજે એકતા પરિષદ વિશે એકતા પરિષદ વિશે શું માહિતી આપો સર? પત્રકાર એકતા પરિષદની સ્થાપના 8 વર્ષ પહેલા થઈ છે। માત્ર પત્રકારોને સંગઠિત કરી એમની જે પડતર માગણીઓ છે
એમની સુવિધા જે છીનવાઈ ગયેલી સુવિધાઓ છે એ સરકારમાંથી ફરી પરત મેળવવા માટે આ સંગઠન બન્યું છે. આ કેટલા વર્ષથી સંગઠન છે સાહેબ આપણે? 8 વર્ષ થઈ આ સંગઠનની સ્થાપના થઈ એમ. કેટલા જોડાયેલા છે આની અંદર? 10,000 પત્રકારો જોડાયેલા છે 34 જિલ્લામાંથી. પત્રકાર પરિષદમાં જ્યારે આજે 10 લાખના વીમાની જે વાત થઈ એના વિશે શું કહેવા માંગો છો? 10 લાખનો વીમો જ્યારે પત્રકાર એના ડોક્યુમેન્ટ્સ અમને પૂરા પાડશે જિલ્લામાં, એ જિલ્લાનું લિસ્ટ બનીને અમારી પાસે આવશે અને અમે દાતાઓ પાસેથી ફંડ લઈને એ વીમાની રકમ ભરીએ છીએ અને વીમામાં પત્રકાર પાસેથી 1 રૂપિયા નથી લેતા. એનો શું ફાયદા છે? શું કયા કયા ફાયદા? પત્રકારને અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો એના પરિવારને 10 લાખ રૂપિયા મળે છે. અકસ્માતે માનો વિકલાંગતા આવી હોય તો એના માટે એને મેક્સિમમ એનું ક્લેમ મળે છે. એ ઉપરાંત એનું ફર્નિચર બદલવાના 20,000, એનું ગાડીમાં ચેન્જ કરવા માટેના 20,000, એની અંતિમ વિધિના 10,000, એમ 7 પ્રકારની સ્કીમનો લાભ છે. જ્યારે અમદાવાદના પત્રકાર પરિષદમાં જ્યારે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો તમને શું લાગ્યું કે કેવા રીતે પત્રકારોનો જથ્થો આજે આવ્યો છે? આજે પત્રકારોમાં મોટાભાગે જે આવ્યા છે એ આ સંગઠન સાથે જોડાયેલા હોય. મેક્સિમમ 90% પત્રકાર છે. આમંત્રણ અમે બધાને જાહેર આપ્યું હોય, બધા પત્રકારો આવી શકે છે, પણ ઘણી વખત નાના મોટાના ભેદભાવ હોય એટલે અમુક ન આવતા હોય. પણ અમને એટલો અનુભવ છે કે જે જિલ્લામાં અમે વીમા લીધા છે તે મોટા ભાગે આખા જિલ્લા અમારી સાથે જોડાઈ ગયા છે વીમાના લાભ લેવા. અધિકારીઓથી માંડીને કર્મચારીઓ, પોલીસ અધિકારીઓથી માંડીને જે તમારા નેતાઓ છે એમને કંઈ રિસ્પોન્સ કેવી રીતે આપ્યો તમને આજે? એ તો આપણી સંગઠનની શક્તિ બતાવીએ ત્યારે આપોઆપ અધિકારીઓને કે તંત્રને સુધરવું જ પડે. કારણ કે સંગઠિત પત્રકાર હશે તો એનો ચાળો કરવાનો કે એની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરતા 7 વખત વિચારશે. બાકી પત્રકારો સંગઠિત નહીં હોય તો એને દબાવવાનો લાભ તો સૌને છે. આજે તમે એમ કીધું કે 1 વર્ષ પછી હું બીજા પત્રકારને આજે પ્રમુખ તરીકે ઊભો કરવાનો છું, તો એના વિશે શું કહેશો સર તમે? તો મારી ઉંમરના હિસાબે હું નિવૃત્તિ લઉં તો મારી બદલીમાં નવા પ્રમુખની ચૂંટણી થશે આવતા વર્ષમાં અને ચૂંટાયેલા પ્રમુખની સાથે 1 વર્ષ હું રહીશ એને ટ્રેન કરવા માટે. આજે પત્રકાર પરિષદનું અમદાવાદમાં જે સંમેલનનું એક આયોજન રાખવામાં આવ્યું એમાં આપણું એક ઠેઠ ભરૂચથી અમદાવાદમાં એક સારું યોગદાન આપ્યું છે અને દાદાએ પણ બહુ સારી અને અમદાવાદની જે ટીમે જે કામગીરી કરી છે એના માટે આપણે ખૂબ સુવિધા બની છે. દાદાની જે કામગીરી છે એ પત્રકારના હિતમાં સારું અને સુરક્ષાને લઈને છે અને ત્યાર પછી મહિલા સુરક્ષાને લઈને પણ એમની ઘણી ચિંતા રહેતી હોય છે એટલે વધુ લેડીઝ